કોને યાર લઈ જશો ને તો નહીં તો ના પાડું ફોન કરો. હારું હાલ. હાલો. અરે અમે લોકો નહીં આવતા હા. મેં આવવાના હતા પણ કેન્સલ થયું. એને સરપ્રાઈઝ આપવાની છે હવે. ના લોકોને ઉતારીને વન બાય વન ખવડાવ. નિશુ જો મમ્મા. એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા, કારણ કે આજે મારે થોડું સેલ્ફ પરચેસનું કામ હતું એટલે હું અત્યારે ઘરે જ હતો. મારો બધો સામાન પણ હજી યસ માર્ચેનિંગનો લોડ હતો અને મારા લોડમાં મને કોઈ હેલ્પ નથી કરતું, મારે એકલા જ કરવું પડે છે. મેં તમને કીધું હતું કે હું તમને બે બનાવી આપીશ, બરાબર? બનાવી દઈશું તું. ખબર તો પડતી નથી. એના માટે ખબર તો પડવી જોઈએ ને. પણ એટલે તમને શું લાગે મને ખબર નહીં પડતી? તો સાચું બોલો તો નહીં પડતી? પડે થોડી ઘણી. થોડી ઘણી એટલે તમારું મને સમજવું પડે અને તમારી પાસે એટલો ટાઈમ નહીં કે તમે મને સમજાવી શકો, બરાબર? યસ. સો કંઈ નહીં, અત્યારે તો હું ઘરે જ છું. અરે હા, આજનો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો. કેવો લાગ્યો એ કમેન્ટમાં. તો મેં ઘણા બધાની લોકોની કમેન્ટો વાંચી છે અને આપણા વિનર છે કે જેને આપણે ગઈકાલે એક હિન્ટ આપી હતી, શૈલેષ ઠાકોર. નો ઠક્કર હેલી. એની ફર્સ્ટ કમેન્ટ છે 24/6 એ શું હતું? સેકન્ડ હશે શૈલેષ ઠાકોર. યસ. તો ઠક્કર હેલીને અમારે એકવાર પર્સનલી મળવું પડશે કેમ કે અમદાવાદથી છે. એટલે હું જોઈ લઈશ બેનામાં ટાઈમિંગનું શું ફેર છે હું જોઈ લઈશ. ના, મેં ચેક કર્યું, હમણાં ચેક કર્યું. જલ્દી છે. યસ. કામ પતાવી લો, તમને લઈ જાઉં છું. ક્યાં લઈ જાઉં? એટલે ખુશી યાર, હું તો ઘરે હોઉં એટલે તાર તો શું કંઈક તું પોતાનું શેડ્યુલ તું બનાવી જ લે એવું. મમ્મી આ તો ના પાડે જ લઈ જવાની. અરે હું તો બધું કહું ભાઈ. બધું વાસણ ગોઠવવા માંડી. નહીં તો હુઈ ના જતી શાંતિથી. તો હોઈ જા, હજી બી ટાઈમ છે તારી જોડે. હજી તો 2:30 વાગે છે. હા, ત્યાં સુધી તો પેલો ઉઠી જશે. થવા શું થયું પણ? તો ના પાડવી જોઈએ ને પહેલા યાર. બંધ કર દો તમારો કેમેરો. પહેલા હા 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 ખાલી હા ભળો કશું હોય નહીં ફોનમાં ચોટ દિવસ. તો ફોન કામથી હોય તો કામ ફોન તો વાત તો કરવી પડે ને. ફોન તો હું કામ ઉપર ના જવું એનો મતલબ તમને ઉતારવા જાઉં, પાછો લેવા આવું? પૂછ્યું તું નહીં હા પાડ. પૂછ્યું તું પણ હું વખતે કામમાં હતો ને કામમાં હા પાડી દીધી હોય. તમે તો કામમાં કઈ બી કહી દો. અમે તો ગાંડા જેમ રખડી પડીએ ને. ખબર બટેકા લેવા જવાનું હતું કાકા માટે તો એ ના યાર કલાકમાં લઈ જઈશ. રાતનું પીધે સારું લે, લપ ના કર ને ભાઈ, લઈ જઈશ. શું ક્યાં? હા, બટેકા લેવા લઈ જઈશ કુબેરનગર. કોને યાર લઈ જશો ને તો નહીં તો ના પાડું ફોન કરો. સારું હાલ, જવાનું હોય તો રેડી થઈ જાવ, તમને ઉતારી દઉં. એમ ના કહેતા કે હું તો કામમાં બોલું. તો તમને રિક્ષામાં બેહાડી દઈશ ને ગામમાંથી. તો અમે ખુદ નહીં જઈ અહીંયાથી રિક્ષા કરી ના જઈએ કે તમારી આશા રાખીએ ગામમાં ઊભી. તો ઓલા ઉબેર કરાવી દઉં તમને. કોઈ જરૂર નથી. તો આવું હોય તો આવો ને તો અમે ખુદથી જવા. આ વાળ કેમ આવા થઈ ગયા આજે? મારા રોજ મારા વાળ રોજ. સારું, રેડી થઈ જાય, ઉતારી જવું બસ. મમ્મી ઉતારી જાય છે. હા પાડી. શાંતિથી વાત કરો ને તો બધું જ મળશે. રગવા કરશો ને. મમ્મી બટેકામાં કેવું થયું? બધા આપણા ઓડિયન્સને કહી. મમ્મી પણ હું બટેકા માટે તને ખબર ને સવારનું હું શું કામ કરતો હતો? મમ્મી એટલે કોથળીએ કાઢી નાખી અને નીચે સે આ ચોકરમાં પછી તો કરે ઘરના વસ્તુ સામાન. બગા કામ હોય તો કરવું તો પડે ને. અમે ઘર કેટલું કરીએ. અને હું તમને બધાને કહું ગાઈઝ, અમારા ઘરમાં એટલા બધા મચ્છર આવી ગયા હતા ને, બહુ જ બધા. ને ખુશી આજે બધા મચ્છર મારી નાખ્યા ને એ બધા ભેગા કરીને રાખ્યા છે અગરબત્તી જલાઈ ને મચ્છરની ટિક્કી બનાવશે. પેલા આફ્રિકા વાળાઓ બનાવે ને એમ. ગંધાતાશી. આફ્રિકા વાળા એવું કરે ખબર? મચ્છરો હું તો કેવી કૂદું ખબર હે? બપોરે મચ્છર એમ ના ખાય, રાતે એ લોકો ખાય. કર્ટન્સ બટન્સ બધું બંધ કરી દીધું. મચ્છરની અગરબત્તી જલાઈ દીધી અને પછી છે ને શું કહેવાય, સબકા ખૂન કર ડાલા. બધું બંધ કરી બધા તડપતા હતા બિચારા. અને આમાં થતા હતા પણ બધા મરી ગયો. મિશન સક્સેસફુલ થઈ ગયું. મને આગળ કેટલા બધા પડી ગયા હતા. તારું લોહી મીઠું હોય ને એટલે હું મીઠી જ છું. મારી ખાલી જીભ જ અમને કડી છે. અમને કોઈ નહીં કળવા આવ્યું હતું. મારી ખાલી જીભ જ કડી છે. હા, બાકી હું તો મીઠી જ છું. કોકના બોલું તો કોકના ખોટું લાગી જાય. કોના ખોટું લાગે? મને તો નહીં લાગતું. તમને ના લાગે કેમ કે
હા ફટાફટ રેડી થઈ જાઓ ત્યાં સુધી હું પણ રેડી થઈ જાઉં તો પછી જઈશું રચિતાના ઘરે રચિતાને સરપ્રાઈઝ આપીશું રચિતાને કીધું નથી ને કીધું કહી દીધું લો વાત નહીં, તમે કીધું કે હા એટલે પછી કેવું તો પડે ને એને. તો સરપ્રાઈઝ આપતા ને આપણે એને તો ના પાડ દો, બીજું શું? કે નહીં આવતા એમ હા ના પાડતે ફોન કરીને કે નથી આવતા બરાબર ભાઈએ ના પાડી દીધી પછી એને આપણે એમ જ સરપ્રાઈઝ કહેશે, આપીશું જો ચાલુ રાખો. હા કોલ કર ચાલ એ એમ જ કહેશે કે હા આવું જ કર્યું ભાઈએ, બિચારી તમને મનાવતા. કેમ મને મનાવતી હતી ફોનમાં તમે વાત નહીં કરી? હલો, અરે અમે લોકો નહીં આવતા હો. આ નિકેશ યાર હવે એમ કહે છે કે મેં ક્યાં હા પાડી દીધી. તને ખબર કંકોડા પ્રેન્ક કરે રોજ રોજ થોડી પ્રેન્ક હોય. નોટ જ છે ને પહેલા મને એવું પહેલા જો તને એવું હોય તો હું ખોટું બોલતી હોય તો વિડીયો બી ચાલુ હોય તો તરત હું બોલી એમને બરાબર. મેં કીધું તમે સવારે તો હા પાડી છો, બટેકામાં બી સવારે એવું કર્યું તને ખબર મમ્મી કીધું હશે ને તને. ના લઈ ગયા હવે અત્યારે અમે લોકો તો રેડી થયા, અમે તો વાસણ બધું ગોઠવી દીધું, મમ્મીએ કપડાં બધું વાળી દીધું. હવે એમ કહે છે કે ના હવે અત્યારે મારે મેડ ના આવે કે વટવાનો ફોન આવે છે કેવું હોય તો હું આજે લઈ જઈશ રાત્રે એમ એટલે ના પાડે. શું કહે છે આંટી? ના બટેકા લેવાય નહીં લઈ ગયા ના કઈ નહીં હા મેં વાસણ બધું ગોઠવી નાખ્યું પણ હવે ના પાડે છે. સારું કઈ નહીં વટવા જવાનું છે એટલે એ વટવા જાય છે એટલે હા ને મેં તું લાઈ ફોન કરીને કહી દઉં. કઈ નહીં હમણાં કરું. ગાળો ખવડાવશો કોઈને ગાળો ખવડાવો? હવે ડાયરેક્ટ પહોંચીએ એના ત્યાં ઓકે ફટાફટ હું કપડાં ચેન્જ કરી લઉં. ઓકે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રચિતાના ત્યાં. રચિતાને એવું કીધું છે કે ભાઈ અમે આવવાના હતા પણ કેન્સલ થયું, એને સરપ્રાઈઝ આપવાની છે હવે. આ લોકોને ઉતારીને હું જતો રહેવાનો છું મારા કામ ઉપર. મારે ઓલરેડી આજે લેટ થઈ ગયું તો અહીંયા જ વાગી ગયા લોકોને ઉતારીને પાછો મારે જવાનું છે વટવાથી પાછો તમારે ત્યાં લેવા આવીશ. જોઈએ કેટલા વાગે છે સો એની ફટાફટ જઈએ ને રચિતાના રિએક્શન જોઈએ કે એના રિએક્શન કેવા છે. ક્યાં આવ્યો માં દીકો? ફિયાન ઘરે આવ્યા છે? ફિયાને નથી ખબર. સાયલેન્ટલી ધીમે ધીમે ચલો હું જાઉં પહેલા તો ખખડાવશે કોણ ઘર? સરપ્રાઈઝ કેવી લાગી? એકદમ અમે નતા આવવાના. તમે તો નતા આવવાના ને કેમ આયા? મેં કીધું છોકરી યાદ કરે જઈ આવીએ. બરાબર એની સ્માઈલ જો ને. હા આપણે ભરત મિલાપ પતો તો અંદર ટાટા આવજો રાતે હું રોકાવાની છું અહીંયા. તો રોકાઈ જાવ. યસ ખરેખર રોકાવાની છે? ના ફાવો મને તો. હે આવત તો રોકાઈ જતા રોકાવું હોય તો તારી ઈચ્છા. મને તો અહીંયા મજા આવે આમ જોવાની આમ બધું બસ મજા આવે. હું સાંજે આવું કે ના આવું લેવા તમે? આવવાનું ના નહીં આવે આવવાનું ભલું બી અહીંયા જ આવશે. આવું આવું ખરી પાકું આવું? પેલી ના પાડે. હાલી જઈશ એક જ આવવાનું. હા નહીં આવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે લોકો છે હજુ રચિતાના ત્યાં અને નિકેશ ગયા હતા વટવા કામથી 8:30 થઈ ગયા છે અને જસ્ટ અત્યારે આવ્યા છે. એટલે બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે તો મને કે મારા બ્લોગ કન્ટિન્યુ નહીં કરવો. મેં કીધું કેમ? તો કે બસ એમ જ હું થાકી ગયો છું આમ તેમ. તો મેં કીધું કંઈ નહીં હું કરી લઉં તમારામાં બટ પછી આપણી જે ઓડિયન્સ છે ને એની જોડે કનેક્ટેડ રહેવું જરૂરી છે. તો અત્યારે નિશુને કપડાં ચેન્જ કરાવી દીધા છે. અમે લોકો જવાના છે બહાર જમવા માટે. નિશુ હાઈ કર દે બેટ. તો હા ઢીંગી ટીકી ટીકી ટીકી. નિશુ હાઈ કર દે. નિશુ તો ખાટલામાં રમવું છે. હા
મજા આવી નહીં આજે બહુ મજા આવી, બહુ જ મજા આવી. તો નેક્સ્ટ ટાઈમ બી આવતા રહેજો નેક્સ્ટ ટાઈમ આવતા રહેજો કે દર સેટરડે સન્ડે ઓહો તો થઈ રહ્યો. સો કંઈ નહીં, આગળ જોતા રહો. સો ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જમવા માટે બહાર અને Yes. મેં આજે બ્લોગ શૂટ થોડોક સ્કીપ કરી નાખ્યો. બપોરનો કારણ કે- 2-3 કલાકનો સ્કીપ થયો બીકોઝ કારણ કે મારે થોડું કામ જવાનું હતું. હતું. એ તો મેં તમને આગળની ક્લિપમાં કહી જ દીધું છે. યસ અને ફટાફટ કામ પતાવીને પાછું આ લોકોને લેવા આવવાનું હતું, જમવા જવાનું હતું. યસ, બટ એવું કેવું છે ખબર છે, તે જમવા જવાનું છે પણ ભૂખ ઓછી છે યસ, કેમ કે અમે લોકોએ પાણીપુરી ને એવું બધું હું ખાધું. પણ પાણીપુરી ખાઈને આવ્યો. તો ચલો જઈએ. યસ, રાખવાનું છે સબ્જીનો સબ્જીનો. બીજું શું ખાશો તમે? તમે જે ખવડાવશો એ ખાઈ લઈશું. સૂપ પીશો? સૂપ હા, કોઈ નહીં તો પછી નહીં, નહીં? તો પછી નહીં, બધા નહીં. હું પીશું ઓકે. રેગ્યુલર. જો અત્યારે અમે લોકોએ જમી લીધું છે ને અત્યારે મસ્ત ડોગીને આપણે બિસ્કિટ ખવડાવીશું. બોલાયું છે તો 1 by 1 ખવડાવ. નીશુ જો મમ્મમ, નીશુ જો કુકા માટે મમ્મમ લો લે નાખ્યું નીચે. ઉભા રહો, એને શું ખાવું છે? લો આંટી ખવડાવે એવું કેમ ખાતું નહીં? નહીં ભાવતા ક્રેક જેક ની શું કીધું? એને ક્રેક ચેક નહીં ભાવતા. નીસુ રાહ જોવે છે કે આ લોકો શું કરે. કદાચ બીજી કંપનીના ભાવતા હોય. જામ વાળા પાવતા હોય ક્રીમ વાળા પાવતા હોય હવે એ બધા ના હવે ના આપશો. ટાટા ટાટા આવજો. જય શ્રી કૃષ્ણ. જો પ્લેન તું જાય છે? તારે જવું છે કે આવવાનું છે? આવવાનું છે ને ઘેર. ચાલો તાર ચલો સીધા મળીએ બડા. જય શ્રી કૃષ્ણ. જય અંબે. સો ફાઇનલી અત્યારે પડી ગયા છે ફ્રી અમે લોકો અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:51 11 વાગવા આવ્યા છે. અને અમે લોકો મસ્ત તમને બધાને એક મજાનું વાત કહું, આજે જમ્યા છે પેટ ભરીને. ચીઝ બટર મસાલા નિકેશનું ફેવરેટ. અમે લોકો આમ એટલા ઉતાવળા હોય ને કે ઘરે જઈને કપડાં વપડા ચેન્જ કરી ફ્રેશ થઈએ, બટ કમેન્ટ્સ રીડ કરવા માટે થઈને અમે લોકો એમને એમ બેસી રહીએ. નિશવને સોડાવવાની રાહ જોઈએ, નિશવને ખવડાવવાની રાહ જોઈએ, બધું પતે એના પછી કપડાં વપડા ચેન્જ કરીએ એમ વિચારી ત્યાં સુધી તો કમેન્ટ્સ વાંચવાની હોય. યસ, સો કંઈ નહીં. ખુશીએ તો એની વાંચી લીધી એકલા. તો તમે ક્યાં મારા બ્લોગમાં કોઈ દિવસ આવો છો? હા, તમે બોલાવો છો અમને, અમે કેવો બોલાવીએ ખુશી આવી જાય એમ. તો તમે એકલા નહીં બોલાવી કરી કે શકો. નિકેશ નો આવી નો જાય. નો 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 હું બોલાવું જ છું, બરાબર? તમે આવતા નથી. ઓકે, આપણે કમેન્ટ્સ વાંચીશું હવે. ઉભા રહો, આ બાજુથી વાંચો પછી તમે બધું બાફી મારો છો. તે એ બાજુ. નહીં બરાબર હતા યાર, હા, કેમ તો આવું પછી કરો મેં ભાઈ એમ જ- બાર. સો First જો comment છે જો પહેલા જ બાફી દીપાલી રાચાની 6396. જોઈને જ આવ્યા હોય ને દીદી, તમારો વ્લોગ અપલોડના 25 સેકન્ડમાં જ જોવાઈ ગયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અનિરુદ્ધ રાવલ, નિકેશભાઈ પ્રેન્કના વિડીયો બનાવો પણ આવા વિડીયો ના બનાવો. ખુશીદી રોવે એવા ના બનાવો. એક મિનિટ, ઓકે, ક્યાં છે? નેક્સ્ટ ટાઈમથી એવા વિડીયો નહીં બનાવીએ જેમાં તમારા ખુશી દીદી રોવે છે. નિકેશને રોડાઈશું આપણે. શું કહેવું તમારે? એ રોવે, બીજા યા નહીં. એટલે તારા માટે રડવું આવી ગયું. પટેલ નિમિષાબેન અશ્વિનભાઈની કોમેન્ટ છે 24/6 તમે બંને મળ્યા હતા એમ ફ્રેન્ડશિપ કરી હતી. નિમિષાબેન, તમારો આન્સર રાઈટ છે. રાઈટ પણ છે, બટ એક મિનિટ, બટ અત્યારથી 10 કલાક પહેલાની 2 કમેન્ટ છે એટલે ત્રણ આપણે કમેન્ટ છે. 3 કમેન્ટ છે. Yes. હા, 3 કમેન્ટ છે, આપણે ત્રણેયની રીડ કરીશું. Yes. અને જો અમદાવાદમાં તમે લોકો હશો ને તો તમે આપણે તઈને મળીશું. પર્સનલી મળીશું, એ પાક્કું. ઠક્કર હેલીને તો મેં આજે જ ફેસબુકમાં મેસેજ કરી દીધો છે, Yes. હાઈ કરીને. હવે એનો રિપ્લાય આવે ત્યારે હું એના રિપ્લાયની રાહ જોઈશ બીકોઝ એની આવી ગયો છે તે જો હેદી. યસ, હાલ જ જેનો મેસેજ આવે હા, છે. તો હું તમને લોકોને કહી દઉં કે જે લોકોની સાચી કમેન્ટ છે 3 જણાની અમદાવાદમાં રહેતા હશે તો અમે બંને એમને મળવા આવીશું. ને કદાચ તમે અમદાવાદમાં રહેતા હો તો તમે સામેથી કમેન્ટ કરજો, કાં તો પછી હા, ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં DM ડીએમ કરજો અને કાં તો પછી ઇન્સ્ટાગ્રામની કોઈ રીલમાં કમેન્ટ કરી દેજો તો અમારી સુધી તમે પહોંચી જશો. કરજો. યસ. ઓકે. નેક્સ્ટ કમેન્ટ છે મનીષા રાવલ. નિકેશભાઈ, હું પણ તમારા બ્લોગ ડેલી જોઉં છું અને બહુ જ મજા આવે છે અને તમે ખુશીદી જોડે જોરદાર પ્રેમ કર્યો, બહુ જ મજા આવી.
થેન્ક યુ સો મચ. તમને મજા આવી એના માટે. નહીં તો આજે તો મને ગાળો જ પડી છે વધારે પડતી. બધાના કોલ આવે છે કે ભાઈ આ શું છે. અમારા જેટલા બી ગ્રુપ વાળા છે મારા ઉપર કોલ આવે બધાને એવું જ લાગે છે કે આ રિયલ હતું ને લોકોને એવું નથી સમજ પડતી કે ભાઈ આ પ્રેન્ક વિડીયો છે. પણ એમ જો જે લોકોના કોલ આવ્યા છે, જે લોકોએ કમેન્ટ કરી છે, એ લોકોએ વ્લોગ પૂરો જોયો નથી. બરાબર, એ મને ખબર પડી ગઈ છે. ઓકે, નેક્સ્ટ કમેન્ટ છે આનંદ પારેખની. હાય ડિયર ખુશીદી અને નિકેશભાઈ, તમે બહુ જ સરસ વ્લોગ બનાવો છો. આવી રીતે જ દરરોજ વ્લોગ મૂકો. અને તમારો લાડકો દીકરો નિશુ પણ બહુ જ સરસ છે, બટ બહુ જ મસ્તી છે. એ તો છે જ. બહુ જ મસ્તી. આજે કહું થયું ખબર છે, અમે લોકો જમવા ગયા ને તો જમતા જમતા મેં એને ખાલી એવું કીધું કે અહીંયાથી ચમચી આમ ફેંકી દે. મને શું ખબર કે હાથેમાં ફેંકી દેશે. 1 ફેંકી, 2 ફેંકી, 3 ફેંકી, 4 ફેંકી, 5, 6 ચમચી 6 ફેંકી દીધી એને. મારો બહુ ટાઈમથી સવાલ છે. એક મિકી માઉસનું રેગ્યુલર કમેન્ટ આવે છે, બહુ જ મસ્ત પ્રેન્ક કર્યો નિકુભાઈ તમે. તમે મને નિકુ કેમ કહો છો? તમે મને પહેલેથી કદાચ ઓળખતા હશો તો જ તમે મને નિકુ કહેતા હશો. બાકી મને આ નામેથી બહુ જ ઓછા લોકો ઓળખે છે કે બોલાવે છે. વાત તો સાચી છે. નિકુ કીધું એટલે કોઈ જૂનું જ ખૂબ હશે. જૂનું હશે. યસ, પણ આમાં નામ નથી મેન્શન. મિકી માઉસ લખેલું આવે છે. તમારું નામ કમેન્ટ કરજો કાલે કે તમે કોણ છો. યસ. ઠક્કર હેલી દી તમે એન ભાઈ 24/6 એક ફર્સ્ટ ટાઈમ બીજાને ફર્સ્ટ ટાઈમ જોયા હતા અને ફ્રેન્ડશિપ કરી હતી. યસ, આ આન્સર રાઈટ છે. અને મને તારી યાદ છે અત્યારે ત્યાં કમેન્ટ રીડ સુધીમાં કરી રહ્યા છે ને એની પહેલા મેં તને મેસેજ કરી દીધો અને છે. મને યાદ છે ત્યાં સુધી ફર્સ્ટ કમેન્ટ આની જ હતી, કેમ કે મારો વ્લોગ અપલોડ થયો ના હોય ને એની બીજી સેકન્ડમાં આની કમેન્ટ તો આવી જ જાય. અમારે એને પર્સનલી મળવા જવાનું છે. યસ, એક યુઝર છે નાઇસ વ્લોગ ભાઈ મહાદેવ, ખૂબ આગળ વધારે. બહુ જ હસવું આવે વ્લોગ જોઈને, પણ ખુશીજી જોડે આવું ના કરાય. થેન્ક યુ મારા ભાઈ, બધાને થેન્ક યુ. મને કેટલો સપોર્ટ તમે કરો છો. કોમેન્ટમાં નામ નથી લખ્યું તમારું, એટલે ખબર નથી કોણ છે. શૈલેષ ઠાકોર, મસ્ત વ્લોગ છે ભાઈ. 24 મેં તમારી comment read કરી અને હતી. ખુશીબેન પહેલી વાર મળ્યા હતા. થેન્ક યુ શૈલેષભાઈ. શૈલેષભાઈ, મેં તમારી કમેન્ટ રીડ કરી લીધી હતી અને મેં આની આગળની ક્લિપમાં જ હું બોલી છું કે શૈલેષ ઠાકોરની કમેન્ટ હતી. આઈસુ પટેલ, યશુ પટેલ, ખુશી ભાભી, પિંક કલરનું ટોપ તમારા પર બહુ જ મસ્ત લાગે છે ને બહુ જ ગમ્યું. એન્ડ નિકભાઈ એન્ડ ખુશી ભાભી, જો તમને ગમ્યું હશે ને તો ખુશી તમને એમ હસતા હસતા આપી દેશે. શું કહેવું? એમ કે છે મારી ઉપર સારું લાગ્યું. તે કદાચ એમને ગમતું હશે તો તું આપી દઈશ ને. તમારા બંનેની જોડી સલામત રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના. ગોડ બ્લેસ યુ બોથ ઓફ યુ. નિશુ બાવલું બી ક્યુટ છે, તો એને ભગવાન નિરોગી રાખે એવી કૃષ્ણ પાસે પ્રાર્થના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે પણ નિરોગી રહો, તાજા માજા રહો. સાક્ષી 1931, 24/6 ફર્સ્ટ ટાઈમ તમે મળ્યા હતા. પ્લીઝ મારું નામ બોલજો. તમારું નામ લઈ લીધું છે સાક્ષીબેન. યસ. ને તમે પણ આવો છો એ ફર્સ્ટ ટાઈમમાં જેમાં તમે 10 અવર્સ પહેલાં કોમેન્ટ કરી હતી. કમેન્ટ કરી હતી. હા, સો તમે પણ કોમેન્ટમાં લખી નાખજો કે તમે અમદાવાદથી છો કે ક્યાંથી છો. તો અમે તમને પર્સનલી મળીશું. યસ. સો આજના વ્લોગમાં આટલી કમેન્ટ હતી. આજે અમે 5 કરતાં વધારે રીડ કરી, કેમ કે 3 તો પહેલી એ જ હતી, પછી બીજા બધાની પણ રીડ કરવી પડે. અને તમે લોકો મારું મોઢું તો જુઓ. કેમ? હજુ મારે ફેસ વોશ કરવાનું, કપડાં ચેન્જ કરવાના છે બધું. મેકઅપ કર્યો તો આજે? ના, હવે ખાલી લિપસ્ટિક હતી ને કાજલ હતી, ચાલી હતું. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.